સુરતમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા 9મો પંચામૃત સમારોહ સાથે મહિલા સશક્તિકરણ ભવ્ય લગ્ન સમારોહ સાથે બિઝનેસ એક્સપો સહિત 4 જાન્યુઆરીના રોજ આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત 9મો સ્નેહ મિલન સમારોહ સાથે મહિલા સશક્તિકરણ ભવ્ય લગ્ન સમારોહ બિઝનેસ એક્સપો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને પરિવાર રત્ન એવોર્ડ સમારોહનું આયોજન 4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ કરાયું હતું. સુરતના મોટા વરાછા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ આગળ લક્ષ્મીવાડી રામવાડી ફાર્મમાં યોજાયેલા કાર્યક્રમમાં સમસ્ત હિરપરા પરિવારના આગેવાન મોભી સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમમાં 2 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સમસ્ત હિરપરા પરિવારના અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુક આપી પ્રોત્સાહિત કર્યા. તો આ સ્નેહ મિલન સમારોહ, લગ્ન સમારોહ અને બિઝનેસ એક્સપોમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ સુરત તરફથી પરિવારના દરેક ભાઈઓ બહેનો હાજર હોય. કાર્યક્રમ અંગે પ્રમુખ નરેન્દ્રભાઈ બાબુભાઈ હિરપરા સહિતનોએ વધુ માહિતી આપી. મોટા વરાછા હિરપરા સમાજ સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ તરફથી અમને અહીં આવવાનું આમંત્રણ હતું. આવવા માટેનું તાત્પર્ય એટલું જ હતું કે અહીં મહિલાઓની જાગૃતિ અને મહિલાઓના જાતીય સતામણી, બાળકો લગતા પ્રશ્ન એ બાબતેની થોડી જાગૃતતા માટે અમને અહીં આવવાનું આમંત્રણ હતું. એમાં અહીં બાળકોની માટે અને મહિલાઓ માટે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે મહિલાઓ કે માતા પિતાઓ પોતાના બાળકોને ગુડ ટચ બેડ ટચ શીખવે અને પોતાના જે યુવાન દીકરા દીકરીઓ છે એને મોબાઈલનો યુઝ કેવી રીતે કરવો. આજે મોબાઈલ ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમનો જે ભોગ બની રહ્યા છે બાળકો કે લોકો, એ સાયબરનો ભોગ ન બને અને સાયબરનો ભોગ બનવા માટે શું તકેદારી રાખવી જરૂરી છે એ માટેની અમે અહીં માહિતી આપવા માટે અહીંયા આવ્યા છીએ. મારું નામ નરેન્દ્રભાઈ બાબુભાઈ હિરપરા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છું. નરેન્દ્રભાઈ, કેટલા વર્ષોથી આયોજન થાય છે અને આયોજનનો મુખ્ય ઉદ્દેશ? આ 9 વર્ષનો 9મો સ્નેહ મિલન સમારંભ છે અને આ આયોજન વર્ષોથી થઈ રહ્યું છે. અને આ આયોજન કરવાનો મુખ્ય હેતુ હિરપરા પરિવારના સભ્યો એકત્રિત થાય, નાના મોટા ધંધામાં એકબીજાની ઓળખાણ થાય અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને અભ્યાસ માટેના ટોટલ પ્રોગ્રામો અને અભ્યાસને લગતી તમામ માહિતીઓ પૂરી પાડીએ છીએ. હિરેન કનુભાઈ હિરપરા, રહેવાનું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીટલા ગામે. હિરેનભાઈ, આજે કઈ રીતનો કયા સમાજનું આયોજન છે અને કેટલા વર્ષોથી થઈ રહ્યું છે? લેવા પટેલ સમાજમાં આમ ગણીએ તો હિરપરા પરિવાર એ આખા ગુજરાતની અંદર એ પથરાયેલો પરિવાર છે. ખેતી સાથે જોડાયેલો આ ખેડૂતના દીકરાઓનો સમૂહ અને કણબીના કુમારો એ મહેનત કરીને પોતાની શાખ આખા ગુજરાતની અંદર ઊભી કરી છે. અને શાખ જ્યારે ઊભી થઈ છે ત્યારે પરિવારને એક તાતણે બાંધવાનું કામ આ સમાજના પરિવારના હિરપરા પરિવારના વડીલો કરી રહ્યા છે. અને દર વર્ષે સમૂહ લગ્ન હોય કે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરી અને સમાજના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. સાથે સાથે સમાજ હિરપરા પરિવારની અંદર સામાજિક રીતે, રાજકીય રીતે કે અન્ય કોઈ ક્ષેત્રની અંદર જે લોકોએ પ્રગતિ કરી છે એને હૂંફ આપવાનું કામ આ પરિવાર કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.